હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે મહાજન પદ વિશે ભણી ગયા હતા અને 3 મહાજન પદો આપણે ભણી ગયા હતા. લગભગ જો વાત કરીએ તો મગધ, અંગ અને કૌશલ એમ 3 મહાજન પદો ભણી ગયા હતા. દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણી પ્લેલિસ્ટમાંથી બધા જ સેશન જોઈ લેવાના છે. જો તમે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ, તલાટી, સીસી, કોઈ પણ વર્ગ 1, 2, 3 ની તૈયારી, જીપીએસસી ક્લાસ 1, 2, 3 ની તૈયારી કરતા હતા, આપણું આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. રોજ સાંજે 9:30 વાગે તમારે આપણા સેશનને જોવા માટે આપી જવાનું છે. ઓકે, ચાલો ભગવાનના દર્શન કરી લઈએ અને પછી ટોપિકની શરૂઆત કરીએ. મારું નામ અશલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપેલી એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે. અનુભવી શિક્ષક પ્લસ એક્ઝામ ક્લિયર કરવાના અનુભવ સાથેના શિક્ષક તમે બની રહ્યા છો. એ તમારી માટે ડ્યુઅલ બેનિફિટ છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, જ્યાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તમે લાભ લઈ શકો છો. સાથે અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો, જે ફેનકોલ એપ્લિકેશનની અંદર તમને તમારા તમામ પ્રકારના ડાઉટ, મૂંઝવણ છે તે સોલ્વ કરવામાં આવશે વિધાઉટ ટેકિંગ એની ચાર્જ. ફ્રી ઓફ કોસ્ટ છે. અમે વિડીયો કોલ થકી તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરીશું. અમારી એપ્લિકેશન ફેનકોલ, અમારી સરળ પાઠશાળા એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ડાઉનલોડ કરી જ લેવાની છે. હું તમને કરવા માટે રિક્વેસ્ટ કરી જ લેજો, તમારા માટે ફાયદાકારક જ છે. ને યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે આપણા લેક્ચર્સ આવશે, તો તમારે જોઈ લેવાના છે. ઓકે, સીધા આપણે પહોંચી જઈએ કૌશલ પછીના જે મહાજન પદ છે એની ચર્ચા કરવા માટે. એટલામાં તમારી સામે જે સ્લાઇડ આવે એને તમે માઇન્ડ મેપમાં જોતા જાઓ કે હા, આ બધું આપણે ભણ્યા છે, આ બધું આપણે પ્રિપેર કર્યું છે. બરાબર? યસ. કૌશલ મહાજન પદ આપણું છેલ્લે મહાજન પદ હતું, ડિસ્કસ કર્યું, પછી કીધું આપણે નેક્સ્ટ ક્લાસમાં તૈયાર કરીશું એના પછીનું મહાજન પદ, દેટ ઇઝ કાશી. કાશીની જો વાત કરવામાં આવે, 16 મહાજન પદમાંથી કાશી કદાચ પ્રથમ અને શરૂઆતમાં સૌથી શક્તિશાળી હતું. પરીક્ષામાં ઘણી વખત આ ટાઈપના પ્રશ્નો પૂછી લેતા હોય, ભાઈ મહાજન પદની અંદર સૌથી પહેલા પ્રથમ અને શરૂઆતમાં સૌથી શક્તિશાળી કયું મહાજન પદ હતું? તો કાશી લખવું પડે. કાશીની રાજધાની કહીએ તો ભાઈ વારાણસી. આપણે જે બનારસ કહીએ છીએ આજે, એ કાશી. તે સુતરાઉ કાપડ અને ઘોડાના બજાર માટે બહુ પ્રખ્યાત હતું. કાશી જે છે ને, સુતરાઉ કાપડ અને ઘોડાના બજાર માટે બહુ ફેમસ હતું. કાશી તે સમયનું કલા કૌશલ્ય માટેનું મોટું બજાર હતું. આથી ઉત્તમ વસ્તુઓને કાશિક તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યાંની જે વસ્તુઓ હોય ને, એને આપણે કાશિક તરીકે ઓળખાવતા હતા. ક્લિયર? કશાય વસ્ત્ર શું છે ભાઈ? કાશાય વસ્ત્ર, કે જે બૌદ્ધ ભિક્ષુ માટેનું વસ્ત્ર હતું, જેનું ઉત્પાદન કાશીમાં થતું હતું. બરાબર? તો અહીં કાશીને લગતા જે શબ્દો છે, કાશાય વસ્ત્ર, કાશિક, આ બધા ટર્મ્સ આપણે યાદ રાખવા પડશે. એક્ઝામમાં આપણને પૂછાતા હોય છે. ઓકે, આ સ્લાઇડ બધા મિત્રોને ક્લિયર હોવી જોઈએ. આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં. અહીંના રાજા અશ્વસેન છે અને તેમની પત્ની વામાદેવી, એમના પુત્ર પાર્શ્વનાથ ભગવાન જૈન ધર્મના 23મા તીર્થંકર બન્યા. ભગવાન બુદ્ધના સમયમાં પહેલા કાશી સૌથી શક્તિશાળી મહાજન પદ હતું. બુદ્ધના સમયમાં કાશી એ મગધ અને કૌશલ વચ્ચેના યુદ્ધનું કારણ બન્યું હતું. બરાબર? કાશી જે છે એ મગધ અને કૌશલના યુદ્ધનું કારણ બન્યું હતું. રાઈટ? ચલો, આટલે સુધી બધાને ક્લિયર? આઈ હોપ ક્લિયર છે. હવે મહાજન પદ વજ્જી. આ નવું મહાજન પદ છે, આ વજ્જી વાળું. આપણે કાશી પતી ગયું. વજ્જી શબ્દનો અર્થ શું થાય પહેલા એ સમજી લો. ગામની ભટકતી સરદારની ટોળીને આપણે કહીએ છીએ વજ્જી. બરાબર? વિદેહની રાજધાની શું હતી? તો વિદેહની રાજધાની હતી મિથિલા. લિચ્છવીઓની રાજધાની હતી વૈશાલીમાં. અને વજ્જીના રહેવાસીઓ છે એને લિચ્છવી તરીકે ઓળખવામાં આવતા. બધા ટર્મ્સ બરાબરથી સમજો, કારણ કે ટોપિક સમજવામાં મિસ્ટેક થશે. વજ્જી શબ્દનો અર્થ થાય ગામની ભટકતી સરદારની ટોળી. વિદેહની રાજધાની મિથિલા હતી. લિચ્છવીઓની રાજધાની વૈશાલીમાં હતી. અને વજ્જીના રહેવાસીઓને લિચ્છવી તરીકે ઓળખવામાં. વજ્જીના જે રહેવાસીઓ હોય ને, એને આપણે ઓળખીએ છીએ લિચ્છવી તરીકે. વજ્જી પ્રદેશ ગંગાની ઉત્તરે આવેલો છે અને બિહારમાં નેપાળની ટેકરીઓ સુધી ફેલાયેલો છે. તેની પશ્ચિમી સીમા ગંડક નદી હતી, જેને તેણે મલ્લ અને કોસલાન શહેરોથી અલગ પાડ્યા હતા. પૂર્વમાં તે કોશી અને મહાનંદા નદીના કિનારા સુધી વિસ્તરેલું હતું. ઓકે, ક્લિયર ચાલ્યો સુધી બધાને? ચલો,
ઓકે સાહેબ, વજી વિશે આટલું ક્લિયર છે. ભગવાન બુદ્ધના વિવાહ લીછવી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. તેના કાયદાઓ નીતિબદ્ધ અને વ્યવસ્થિત કાયદા અનુસાર ચાલતું હતું. આ પદ 8 મિત્ર મંડળનું જૂથ હતું. કેટલા ભાઈ? 8 મિત્ર મંડળનું જૂથ હતું. ગણતંત્ર પ્રણાલી વાળું મહાજન પદ હતું આપણું આવી રહ્યું. અને મગધના રાજા અજાતશત્રુએ આ મિત્ર મંડળનો નાશ કર્યો હોવાનું મનાય છે. તેને સરદારની વચ્ચે શું કર્યા? કુસુમના બીજ વાવ્યા. પછી લીછવી ઉપર હુમલો કર્યો. બીજી બૌદ્ધ સંગતિનું આયોજન વૈશાલીમાં જ કરવામાં આવ્યું હતું. બીજી બૌદ્ધ સંગતિનું આયોજન છે તે ભાઈ ક્યાં કરવામાં આવ્યું? વૈશાલી ખાતે જ કરવામાં આવ્યું હતું. ચલો ભાઈ, રેડી બધાને? એટલે સુધી જોઈ લો ફટાફટથી. ઓકે સાહેબ, ઠીક છે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ આગળ તરફ વજીની અંદર. વત્સ. હવે વજી તમારું અહીંયા મહાજનપદ પૂરું થાય છે. વત્સ મહાજન પહોંચીએ છીએ. વત્સ જે મહાજનપદ છે ને ભાઈ, ઋગ્વેદિક કાળમાંથી એક હોવાનું જણાય છે. તે કુરુઓનો એક ભાગ હોવાનું કહેવાય છે, જેઓ હસ્તિનાપુરથી સ્થળાંતર કરી કૌશાંબીમાં સ્થાયી થયા છે. બરાબર, સ્થાયી થયા હતા. વત્સ સામ્રાજ્ય યુપીના અલ્હાબાદ અને મિર્ઝાપુરના આધુનિક જિલ્લાઓને અનુરૂપ છે. તેમની રાજધાની કૌશાંબી હતી, અલ્હાબાદ પાસે. યમુના નદીના કિનારે વિકસિત હતી અહીં. અને કૌશાંબી છે એક ખૂબ જ સમૃદ્ધ શહેર, દક્ષિણ અને પશ્ચિમથી માલ સામાન અને મુસાફરનું સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ સ્થળ હતું. ઓકે, તો સારી એવી કુદરતી દેન પણ છે વત્સને. પૂર્વે 6ઠ્ઠી સદીમાં આ દેશના શાસક ઉદયનને મગધના રાજા અજાતશત્રુ અને અવંતીના રાજા પ્રદ્યોત સામે સંઘર્ષ કરવો પડ્યો. ઉદયન શું કર્યું? અવંતીના રાજા પ્રદ્યોતની પુત્રી વાસવદત્તાના પ્રેમમાં પડી ગયા. એટલે ઉદયને મગધના રાજા સાથે વૈવાહિક જોડાણ કર્યું અને અવંતીના શાસકે કૌશાંબી પર આક્રમણ કર્યું, પણ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો અને તેને તેની પુત્રીના લગ્ન ઉદયન સાથે કરાવવાના હતા. બરાબર, તો આ તમારી અહીંયા સ્લાઇડ થઈ ગઈ. હવે થોડુંક આપણે આગળ વધીએ આની અંદર. તો મહાકવિ ભાસ છે, મહાકવિ ભાસ, એમનું સંસ્કૃત નાટક છે સ્વપ્નવાસ દત્તા. આમાં તેમની પ્રણય કથા લખવામાં આવી હતી. પાલી બૌદ્ધ સાહિત્યમાં વત્સનો રાજા ઉદયન બૌદ્ધ સમકાલીન હોવાનું કહેવાય છે. શરૂઆતમાં ઉદયન જે છે ને બૌદ્ધ ધર્મનો વિરોધ કર્યો હતો, પરંતુ પછીથી તે બૌદ્ધ ધર્મનો અનુયાયી બન્યો અને બૌદ્ધ ધર્મને રાજ્ય ધર્મ અપનાવ્યો. રાઈટ, તો આ તમારે વત્સ મહાજન પદ છે એના વિશે વાત કરી ગયા. નેક્સ્ટ મહાજન પદ આવે છે ભાઈ મહાજન પદ ચેદી. ચેદીનું સામ્રાજ્ય જે છે એ ભાઈ બુંદેલખંડના પૂર્વીય ભાગો અને તેની આસપાસના વિસ્તારને અનુરૂપ હતું. અને તેમની રાજધાની કઈ હતી? સૌથી વધતી શક્તિમતી, જે હાલ એમપીમાં છે. બરાબર, આ મહાજનપદ યમુના નદીની દક્ષિણમાં સ્થિત થયેલું છે. ચેદી વંશના શાસક શિશુપાલ દુર્યોધનના મિત્ર હતા. બરાબર, જે શિશુપાલ છે દુર્યોધનના મિત્ર. એક માન્યતા મુજબ શિશુપાલનો વધ જે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી કરી કાઢેલો એવું માનવામાં આવે છે. આ પરથી સંસ્કૃત કવિ માગ દ્વારા શિશુપાલ વધ ગ્રંથ લખાયો હતો. બરાબર, શિશુપાલ વધ નામનો ગ્રંથ લખાયો, જેમાં આ શિશુપાલ છે એનું માથું ધડથી અલગ કરી કાઢ્યું સુદર્શન ચક્ર થકી. ઓકે, ચાલો. મહાજન પદ મલ્લ ક્ષત્રિય વંશના છે. પ્રાચીન ગ્રંથોમાં તેમને ગણસંગો તરીકે ઓળખવામાં આવે છે. મગધથી કૌશલ જવાના માર્ગ ઉપર આ રાજ્ય આવતું હતું અને ભગવાન બુદ્ધ અહીંયા અવારનવાર આવતા હતા મલ્લની અંદર. આ મહાજનપદ નવકુળનો વંશ હતો આવી રહ્યો અને 500 સરદારોથી તેનો વહીવટ થતો હોવાનું જણાય છે, જેમણે લીચ્છવી ગણરાજ્ય સાથે ગઠબંધન કર્યું છે. બરાબર, યસ, મલ્લ. અહીં પહેલા રાજતંત્ર હતું અને પછી ગણતંત્ર પ્રણાલીનો વિકાસ થયો હતો. અને મલ્લ જનપદના 2 ભાગ પડ્યા હતા. એક ભાગની રાજધાની કુશીનગર હતી અને બીજી બાજુની રાજધાની પાવાપુરી હતી. બરાબર છે. અને મહાત્મા બુદ્ધનું અવસાન કુશીનગરમાં થયું, જ્યારે મહાવીર સ્વામીનું અવસાન પાવાપુરીમાં થયું. પછીથી તે મગધ સામ્રાજ્યમાં વિલીન થઈ ગયા. બરાબર, મગધ સામ્રાજ્યની અંદર તે મહાનુભાવ વિલીન થઈ ગયા.
રેડી બધાને? જોઈ લો ફટાફટથી આપ લોકો, પછી આપણે આગળ વાત કરીએ. ચલો, મલ્લની અહીંયા વાત પતી ગઈ. મત્સ્ય આવશે. બરાબર. મત્સ્યથી આપણે શરૂઆત કરીએ. આ મહાજનપદના સ્થાપક વિરાટ કવિ હતા અને મત્સ્ય એ અગ્રણી ક્ષત્રિય જાતિઓમાંની એક હોવાનું મનાય છે, જેણે ભારતમાં તેમના નિવાસના પ્રારંભિક સમયગાળામાં વૈદિક આર્ય લોકોનું નિર્માણ કર્યું હતું. બરાબર. ઋગ્વેદમાં એક સ્ત્રોત્ર મત્સ્યનો ઉલ્લેખ કરે છે, જેના પર તુર્વસા નામના પ્રખ્યાત રાજાએ હુમલો કર્યો હતો. તુર્વસા. અને શતપથ બ્રાહ્મણ, કૌશિતકી ઉપનિષદ, મહાભારત, પદ્મપુરાણ, વિષ્ણુ ધર્મોત્તર અન્ય ગ્રંથોમાં મત્સ્ય અને મત્સ્ય રાજાનો જ ઉલ્લેખ જોવા મળે છે. બરાબર. શાસકના નામ ઉપરથી તેની રાજધાની વિરાટનગર પડી અને વર્તમાન અલવર, ભરતપુર, જયપુર, રાજસ્થાન, જે હાલ રાજસ્થાનમાં આવેલું છે. મહાજનપદ ચંબલ અને સરસ્વતી નદીના કાંઠે આવેલું છે. અહીં પાંડવ દ્વારા અજ્ઞાતવાસ છે તે વિતાવવામાં આવ્યો તેવી વાયકા હતી. ઓકે, કે ભાઈ અજ્ઞાતવાસ એવી વાયકા છે એવું એમને માની કાઢ્યું. ડન. ચાલો, થોડુંક આપણે આગળ વાત કરીએ. તો આપણે સુરસેનની વાત નથી કરવી આની અંદર. મત્સ્ય સુધી ઇનફ છે. તો અત્યાર સુધીમાં આપણે કેટલા મહાજનપદ ભણી ગયા? એક તો મત્સ્ય ભણી ગયા, બીજો મલ્લ ભણી ગયા, બરાબર, અને ત્રીજો ચેદી ભણી ગયા, ચોથો વત્સ ભણી ગયા. વાહ, આજે આપણે વધારે ભણી ગયા વત્સ સાથે સાથે. રાઈટ. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી એપ્લિકેશન્સ છે સરળ પાઠશાલા, બરાબર, એને ડાઉનલોડ કરો અને એની અંદર તમને કોઈ પણ ડાઉટ તમે પૂછી શકો છો. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં મળીશું. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share, and like.